તાર માશો થઈ તાર માને બોલાય હું થયું કોમ છે મારા તાર માને બોલા ફટાફટ એટલે હું થયું ઓલો તલવારો કાઢીને પણ હાલ હમણાં ઘોઘા વેડી નાખ્યો તારા ને તારી માના ને બધો ને એટલે મેં કોઈ કર્યું તમને તાર માને બોલાય છો તાર માશો થઈ એ ભોણી પાડે બોલાય માં એ માં હું છે અમાર બાપુ બોલાવો મારા બાપુ બોલાવો આવું છું હાલ હમણાં કોળા નહીં મેલું લે હમણાં હાલ હમણાં પણ હું થયું મારા માએ કોઈ કર્યું મેં કોઈ કર્યું તમે આટલા બધા ઉકળ્યા છો મારા ઉપર તૈયાર થઈ દો તારો ભા કડવો હું છે ડોહા શું થયું કડવા ભાઈ શું કર્યું એ આપણો હેઠો હેરી ના આવ્યો ને ઝઘડો કરવા જો ને તે મારી છાતી પકડી હા હા અને જો ભેગો થાય ગોડું ફોડી નાખીનું જીવ તો ના રહ્યો તો મારો ભાઈ એ સાચી વાત છે ડોહા એ પેલું ટ્રેક્ટર લઈને જાય ને કાલે તારા જે ખેડી નાખી તું તો પછી અને કેવું જ પડે આમ બંધ રહી તો હમું તો શેડો ગાયબ કરી નાખશી લાકડી લઈ જઈએ તો મને ખાટી આવી ગયો કે ગોડું ફોડી નાખો દીધું હું એ તમારો સાથી પકડી અલા મને આમ પકડી આમ કઈ મને લાફો મેલ્યો યાર બેટા બોલો હા પટાઈ દઉં જો આમ ભેગો થાય ને ગોડું ફોડી નાખીનું ભલે તમારા મોટા ભાઈ છે પણ પટાઈ દો બોલો તમે કહેતા હોય તો પટ્ટાઓ નહીં ખાલી ભૂડા મેલ તને ખબર છે ને કે મારી જન્મ હું દવા તૈયાર છું કશું હોતું નહીં હેડો હલો ત્રણ ચારવાની સજા પડે ને બસ અત્યારે સામે મારા મગજ કોમ નહીં કરતું સામે હું બહાર નહીં આવું ઈને તું એ ચા પીને જજે ચા પી નહીં દઉં પેલા બોડું ફોડવું છે તું બેસ શાંતિ રાખ હતા તું શાંતિ રાખજે તો કાયદેસરની કાર્યવાહી થાય ને ભોડું ફોડી નાખ્યું હોય તો હું તને ભેગો તું ફોડી નાખજે મને ભેગો તો ફોડી નાખ્યો તું ચામે હું થોડો ઓટો માં આવું બાર છોડે પાછા વરાજુ ના પાછા છેતરી ઘા કરે એવા છે પાછા